જય સ્વામિનારાયણ બધા હરિભક્તોને. આપણે તીર્થરાજ અગતરાયને આંગણે મહાન પ્રસાદીભૂત અલગ અલગ તીર્થ સ્થાનો દર્શન કરી રહ્યા છીએ. એમાં એક પ્રસાદી સ્થાન જે સંપ્રદાયમાં ઘણી વખત આપણે સાંભળેલું છે અને અદ્ભુત અલૌકિક મહારાજે જે પરચો આપ્યો પર્વતભાઈને, એવો માનસી પૂજા ધામ. તો આનો ઇતિહાસ, આનો મહિમા આપણા અહીંના હરિભગત અગતરાયના. તમારું નામ? અમુ ભગત. અહીંનો મહિમા કહે છે માનસી પૂજા ધામનો. અહીંયા મહારાજે શું લીલા કરી હતી ને અગતરાયમાં પર્વતભાઈને અહીંયા શું પરચો આપેલો અને છત્રીનો મહિમા કહેશો. અત્યારે આપણે પર્વતભાઈના મેન જે સ્થળ માનસી પૂજા ધામ, ત્યાં ભગવાન સ્વામિનારાયણ જે માનસી પૂજામાં દહીં ને રોટલો આ જગ્યાએ ભરતભાઈ હાથી હાંકતા, અને આ જગ્યાએ સમય થયો ત્યારે એને થયું કે ભગવાન અત્યારે આપણે જમાડવા છે. એટલે એની મનમાં સંકલ્પ કર્યો કે અત્યારે ભગવાનને દહીં અને રોટલો જમાડું. અને એવો પ્રત્યક્ષ દર્શન ભગવાન સ્વામિનારાયણ માનસી પૂજા અહીંયા કરાવ્યા. અને બીજું, આ જગ્યાએ ધોળિયો આંબો હતો, અહીંયા ભગવાન સ્વામિનારાયણ આ જે આંબલા ઝાડ ઉપર આંબા ઉપર ચડી અને ભૂસકો ખાધો. નદી, આ નદી પણ પ્રસાદી, ત્યાં ધૂપકો ખાઈ અને મારા 1.5 કિલોમીટર થોડી વાવ છે, ત્યાં નીકળ્યા. તો બધા સંતોને અકળાઈ ગયા કે મહારાજે કે આ પાણીમાં ગયા ક્યાં? પર્વતભાઈ તો પ્રત્યક્ષ માનસી પૂજામાં 24 કલાક ભગવાન હું લીલા કરે એને દેખાતો. પર્વતભાઈ જરાય પણ ગમગીન ન થયા. એટલે મહારાજ પાછા કે ક્યાં છે મહારાજ, ક્યાં છે? મુક્તાનંદ સ્વામી વ્યાકુળ થયા. એટલે પર્વતભાઈ કે તમે ચિંતા કરો, મહારાજ કે હાલો આપણે થોડી વાળી દર્શન કરવા જઈએ. ત્યાં મહારાજે થોડી વાળીમાં વાવની અંદર દર્શન આપ્યા. એવી આ પ્રસાદીની સ્થાન. અને આ જગ્યાએ જે કોઈ હરિભક્તો આવે, બધા અમે અહીંયા વર્ષમાં 2 વાર અહીંયા આરતી કરવા આવીએ. જન્માષ્ટમી અને હરિજયંતિ 2 વખત અમારા અગતરાયના સત્સંગી બધા ભાઈઓ મળી અને ભજન કીર્તન કરી. અલારી ભક્તો, આ કેવી મહાન પ્રસાદીની ભૂમિ છે. આપણે ઘણી વખત કથામાં સાંભળતા હોય કે પર્વતભાઈ માનસી પૂજા કરતા હતા, એટલે મહારાજે વચનામૃતમાં પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજાને સરખી કીધી કે કોઈ ગદગદ ભાવથી માનસી પૂજા કરે કે અમારી પ્રત્યક્ષ પૂજા કરે હરખી છે. એટલે આપણે બધા હરિભક્તોએ 5 વખત માનસી પૂજા કરવી જોઈએ. આ માનસી પૂજા સ્થાનનો મહિમા છે કે આપણે ઘણી વખત એમ થાય કે મહારાજ માનસી પૂજામાં સ્વીકારતા હશે, પણ આ પ્રત્યક્ષ નજરાણું છે કે પર્વતભાઈએ ખાલી હાથી હાંકતા હતા, સંકલ્પ કર્યો અને જમાડતા હતા. અને એમાં કોઈ બીજાએ બૂમ પાડી કે એમાં એમનું ધ્યાન થોડું ચૂકાઈ ગયું અને દહીંને રોટલો દહીં અહીંયા ઢોળાઈ ગયું. તો આપણે પણ બધા હરિભક્તો માનસી પૂજા દરરોજ 5 વખત કરવી જોઈએ. અને પર્વતભાઈ જેવી કરીએ કે આપણો પણ એવો સંકલ્પ રહે ભગવાન આપણી પ્રત્યક્ષ જમે આપણી માનસી પૂજા. તો એ અહીંયા આપણે સંકલ્પ લેવાનો છે કે બધા હરિભક્તો માનસી પૂજા કરવી. એ મહિમા છે. એટલે ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, ભગવાનનું ભજન કરે નહીં મોટો છે. એટલે પર્વતભાઈને ભગવાનનું ભજનનું અંગ હતું. ભજનના મહિમાથી આટલી નિરાવરણ સ્થિતિ થઈ હતી. તો આ મોટી પ્રાપ્તિ છે. અને ભક્તો કહેતા હતા કે આ મહિમાનો સ્થાન એટલો છે કે મહારાજ સંતોને ઘણી વખત ધ્યાન ન થાય તો આવા સ્થાનોમાં મોકલતા હતા કે પર્વતભાઈ જેવાની સેવા કરો, પર્વતભાઈ જેવા નળિયાનું ધ્યાન ધરો. તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પરંપરામાં આ મેઇન પરંપરા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય, એમાં અગતરાય, એમાં પર્વતભાઈ, ભીમભાઈ જેવા હરિભક્તોની પરંપરા આપણને મળી છે. તો આપણે બીજે કંઈ ફાંફા મારવાની જરૂર નથી. અને આ જીર્ણોદ્ધાર બધો આપણા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય અજંત પ્રસાદજી મહારાજની આજ્ઞાથી, પૂજ્ય ભાવિ આજે નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં બધા હરિભક્તોના સહકારથી, સંતોના સહકારથી અહીંયા થયેલો છે. તો આ પ્રસાદીના સ્થાનનું દર્શન કરશો. માનસી પૂજા જ્યારે કરો ત્યારે આ સ્થાન યાદ કરજો કે પર્વતભાઈએ કેવી માનસી પૂજા કરેલી અને દહીંનો આખી દહીં નીચે ઢોળાઈ ગયું હતું ને આ જગ્યાએ ઢોળાણું હશે. તો એ બધા હરિભક્તો યાદ કરજો. બધાને જય સ્વામિનારાયણ. પર્વતભાઈ એમનું જ્યાં નિવાસ સ્થાન હતું ત્યાં ત્યારે મહિલા મંદિર છે, એના આપણે દર્શન કરી રહ્યા છીએ. તો અહીંના મંદિરના આપણા પુરુષ હરિભક્તોના મંદિરના પૂજારી આપણા અજેન્દ્ર ભગત આ સ્થાનનો મહિમા આપણને સમજાવશે અને આપણે એના ધન્ય ભાગી થશું. તો અહીંનો મહિમા અજેન્દ્ર ભગત સમજાવો, મહારાજ શું શું લીલા કરી અને આનો ઇતિહાસ શું છે. ફક્ત જે પર્વતભાઈ થઈ ગયા અગતરાય કોનું તો કહેવાય પર્વતભાઈનું. કાઠિયો મહારાજને બહુ કહેતા કે મારો પર્વત. પર્વતભાઈ મહારાજ એક વખત કાઠિયો સહિત અહીં પધાર્યા એટલે પર્વતભાઈએ તો મહારાજને ઢોલિયો ઢાળી દીધો અને મીંડા પગ ચંપી કરવા. એટલે કાઠિયો કહે મહારાજ તમે તો બહુ વખાણ કરતા હતા કે મારો પર્વત આમ ને મારો પર્વત આ. ઘરધણી થઈને બેસી ગયો. પર્વતભાઈ કે હું તો ઘરનો ધણી છું, આ જગનો ધણી આવ્યો પછી મારે શું ફિકર. તો કાઠિયો કે આ ઘોડા માટે. એટલે પર્વતભાઈએ કોઠાર ખુલ્લો બતાવી દીધો અને ઘોડા છૂટા મૂકી દીધા. ઘોડા થોડું ખાઈ થોડું કચરતા હતા. એટલે મહારાજ કાઠિયોને ખીજાણા, એટલે ઘરે પણ આમ કરો. પછી વ્યવસ્થિત ઘોડાઓને પાવરા ચડાવ્યા અને મહારાજે અખંડ ધારે ઘી પીરસ્યું કાઠિયોને. એક થાળીથી બીજી થાળીમાં ધાર ઊંચી નહીં કરવાની,
ઘીના રહેલા ચાલુ થવા માંડ્યું. એટલે પર્વતભાઈ નાચવા લાગ્યા. એટલે કાઠીઓ કહે કે આ તારો બાપ ઘી ઢોળે ને તું નાચે છે કે ખાનાર મળે ખવનાર મળશે પણ એવો પીરસનાર કે ઢોરનાર નહીં મળે. એવી રીતના મહારાજ એક વખત પર્વતભાઈની વાડીએ પધાર્યા. તો મહારાજની પર્વતભાઈની વાડીએ શેરડીનો વાળ હતો. એટલે પર્વતભાઈએ મહારાજને શેરડી આપી. એટલે શેરડી જમતા જમતા મહારાજે પર્વતભાઈને આપી કે લ્યો ભગત જમો. પર્વતભાઈ કે મારા ઈષ્ટદેવ ના ખાય ત્યાં સુધી મારાથી ના ખવાય. તો મહારાજ તો શેરડી જમતા હતા. એ કે તો તમારા ઈષ્ટદેવ કોણ? તો કે આ સંતો. અવો મહિમા પોતે સંતોને જાણતા. એટલે મહારાજે એ ખટરસના નિયમની સમાપ્તિ કરી અને શેરડી જમાડી. એવી રીતના પર્વતભાઈ એક વખત પોતાની વાડીએ વાડ સમી કરતા હતા, બાઉન્ડ્રી. તો કુવાડીનો ઘા કર્યો એટલે બાવળમાંથી છટકીને પોતાના પગમાં આવ્યો. બૂટ ચીરાઈ ગયું પણ પગને ઈજા ના થઈ. એટલે કે મહારાજે બહુ રક્ષા કરી. જો લાગ્યું હોત ને તો પાટો આવત પણ 1.5-2 મહિનાનો પાટો આવત પણ ભજન સારું થાય. આવો એનો વિચાર હોય. આપણા વિચારો અલગ હોય, આરામ સારો થાય. એટલે પર્વતભાઈ તો ઘરે આવી બિસ્તરો તૈયાર કરીને ગયા ગઢડા. મૈયારામ ભટ્ટ એ સમય અહીં રહેવા આવી ગયેલા. એટલે કે ભગત કેમણા? તો કે મહારાજનો પત્ર આવ્યો ને હું જાઉં છું ગઢડા. અને 15 દિવસ પછી મૈયારામ ભટ્ટ ગયા. એટલે મહારાજને દંડવત કરીને પૂછ્યું. મહારાજ કે મારી કાંઈ ભૂલ થઈ? કારણ કે મહારાજ કાંઈ પણ પત્ર લખતા ને તો મૈયારામ ભટ્ટને લખે અને મૈયારામ ભટ્ટ જે તે સ્થળે પહોંચતો કરતા. આ વખતે તમે સીધો પર્વતભાઈને પત્ર કેમ લખ્યો? એટલે મહારાજે પર્વતભાઈને બોલાવ્યો કે ભગત આ શું છે? તો કે ભાઈ આવી રીતના બન્યું હતું ને મારી રક્ષા કરી એટલે હું અહીંયા આવ્યો છું. કથા વાર્તાનો એવો ખબર હતો. એટલે પર્વતભાઈને કીધું કે એ તો બરાબર છે પણ એમાં પત્રની ક્યાં વાત આવી? જો એ કે હું પત્રનું ના કહું તો મૈયારામ ભટ્ટ એમ કે 15 દિવસ ખમી જાઓ પછી આપણે બે હારે જાઉં. 15 દિવસ પછી મારી મોસમ ચાલુ થઈ જાય એટલે પછી હું એને એમ કહું કે તમે 20 દિવસ ખમી જાઓ એટલે આપણે હારે જાશું તો આ કથા વાર્તાનો લાભ ન મળે. એવી રીતના એક વખત 7 દિવસની કથા વાર્તાનો લાભ મહારાજે પર્વતભાઈએ ગઢડા લીધો. એટલે 7 દિવસ થયા એટલે મહારાજે એક દિવસ પૂછ્યું ભક્તોને કે પર્વતભાઈ અહીં બેસીને કથા વાર્તા સાંભળે છે તો એ ઠાકોરજી ક્યાં જમાડે છે, જમે છે ક્યાં? એટલે મૈયારામ ભટ્ટ કે આપણે એને ઉતારો આપ્યો છે ને એના ઘરનાય સાથે છે. એટલે મહારાજ તો અંતર્યામી હોય એટલે કીધું કે તો એના ઘરનાને પૂછો. એટલે મૈયારામ ભટ્ટ ગયા અને પર્વતભાઈના ઘરનાને પૂછ્યું કે ભગત ઠાકોરજી ક્યાં જમાડે છે? તો કે પુરુષો છે તો પુરુષોને રસોડે જ હોય ને. એટલે બધાએ ભક્તો કીધું કે અમે એને ક્યારેય જોયા નથી. પછી મહારાજે પર્વતભાઈને બોલાવ્યા કે ભગત આ 7 દિવસની કથા વાર્તા સાંભળો છો તો તમે જમો છો ક્યાં? તો મહારાજ તમે 5 વખતની કથા વાર્તાનો લાભ આપો છો એમાં મને તો ભૂખ કે તરસ નથી લાગતી. આવો કથા વાર્તાનો પોતાને ખપ રહેતો. એવા જ મૈયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ, એમના દીકરા નારણજી, એની જનોઈનો પ્રસંગ અહીં બનેલો. ત્યારે મહારાજ અહીં પધાર્યા. એટલે ગોવિંદરામની કેપેસિટી નથી કે જનોઈ દે પણ એને પ્રસંગ આદર્યો હતો કે બધા જમશે ને થોડુંક લખાવશે એમાંથી હું ખર્ચ કાઢી લઈશ. તો મહારાજે જાહેર કર્યું કે આ રોજ જે કાર્યક્રમ હાલે એમાં પળો, સાકર, શ્રીફળ કે અનાજ જે કાંઈ મળે ને એ ભૂદેવનું. મહારાજ કે રોકડ દક્ષિણા મળે ને એ બધી અમારી. 3 દિવસનો કાર્યક્રમ પૂરો થયો. એ સમયે ભૂમાનંદ સ્વામીએ કીર્તન ગાયું હતું, સર્વે સખી જીવન જોવાન ચાલો. મહારાજ માણકી ઉપરથી પડેલા એટલે એ સમયે રોજે ઘોડે હતા એટલે એમાં લખેલું આવ્યું કે રોજે ઘોડે રાજેશ્વર બિરાજ. એટલે 3 દિવસનો કાર્યક્રમ પૂરો થયો. 3 દિવસ મહારાજ ગામની શેરીઓમાં ફરેલા. ત્યારે 3 દિવસનો કાર્યક્રમ પૂરો થયો એટલે મહારાજ કે ભૂદેવને ગામે ખૂબ વધાવ્યું, અમે કંઈ નાખ્યું. એ સમયે સારી એવી રકમ થઈ હતી. મહારાજ કે આ મારા તરફથી એમ કરીને એનું દરિદ્ર ટાળ્યું. આ મહામુક્ત પર્વતભાઈની ઘરે ભગવાન સ્વામિનારાયણ કુલ 31 વખત આવ્યા. અને આપણા શાસ્ત્રમાં ભક્ત ચિંતામણી અને નંદ સંતોના કહેવા મુજબ અમે તો એમ સાંભળેલ છે કે કુલ ભગવાન સ્વામિનારાયણ 27 વખત આ ભૂમિ પર રોકાયા. આ ભૂમિ એટલી પવિત્ર છે. પર્વતભાઈનું ઘર હતું હા, અહીંયા. પર્વતભાઈના ઘર ઉપર ભગવાન સ્વામિનારાયણ 27 રાત અહીંયા રહ્યા. અને અહીં મહારાજે ઘણી ઘણી લીલા કરી. જો જીવને પર્વતભાઈનું નામ યાદ આવી જાય, નંદ સંતો એમ કહેતા, તો આપણા પૂર્વના કોઈ કર્મ હોય તો બળીને ભસ્મ થઈ જાય. અને પર્વતભાઈ વાડીએથી આવતા હતા અને કાઠીઓ બધા બેઠા હતા. તો મહારાજે પર્વતભાઈ આવ્યા તો એના કપડાં સેજ ગંદા હતા. એટલે એ કાઠીઓ બધા આમ નાક ઉપર આંગળી રાખવા માંડ્યા. પર્વતભાઈ કે હા રહેવા દો. એ કે આના એક ચોયણાની જો ગંધ તમને લાગશે ને તો તમારા ભવના ફેરા ટળી જાય. એવા મોટા પર્વતભાઈ હતા. અને નંદસંતો પણ સાંભળેલ છે કે ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીને દીક્ષા દીધી અને બીજે દિવસે મહારાજે આજ્ઞા કરેલી. ગોપાળાનંદ સ્વામી 6 મહિના આગતરાયમાં રહ્યા અને કાળને પણ પેશવા ન દીધો. ત્યારે ગોપાળાનંદ સ્વામી એની શક્તિ હતી તો મહારાજ પાસે કાળ ગયો અને મહારાજને કીધું ગરડામાં કે મહારાજ તમારા ગોપાળાનંદ સ્વામી અમને ગામમાં પેશવા નથી દેતા, એટલે હવે તમે કંઈક ગોપાળાનંદ સ્વામીને કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી
પછી સ્વામી ગયા પછી એમ કહેવાય છે કે કાળ ખુદ અહીં અગતરાયની અંદર પ્રવેશી નહોતો શક્યો. એટલે એવું મોટું આ પરતભાઈનું સ્થાન, ભીમબાપાનું સ્થાન. અને આ થાંભલી પરતભાઈને જ્યારે આપણે આ ડેરી છે ને ત્યાં થાંભલી અમારે ટેકો રાખી અને બેસતા, અને હર વખત આ થાંભલી ટેકે જ બેસતા, વધુ એમ કહેતા. હા, પ્રસાદીની સ્થાન મહિમા લખેલો છે. હા હા, પરતભાઈને આ વખત. એટલે બીજું ખોરાસાના રાજાભાઈ મહારાજ પાસે ગઢડામાં ગયા બધું મૂકી, એટલે મહારાજે કીધું કે રાજાભાઈ તમારે અમને રાજી કરવા છે? એ કે હા. તો કે અમારી આજ્ઞા છે, તમે પરતભાઈના સંતાન નાના છે તો તમે પરતભાઈનું હાથી આંકો. તો અહીંયા પરતભાઈનું હાથી રાજાભાઈ ગામ ધણી હોવા છતાં પરતભાઈનું હાથી આંકતા અને સેવા કરતા. અને મુક્તાનંદ સ્વામી એક પ્રશ્ન કર્યો તો મહારાજ એ કે મને કે આ મૂર્તિમાં મન નથી લાગતું. તો ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા પરતભાઈના નડિયાનું ધ્યાન ધરો. જો એક પરતભાઈના નડિયા એટલા પવિત્ર અને એવા પ્રતાપી હોય તો એ વ્યક્તિનું ભજન કરે એ ભગવાન સ્વામિનારાયણ કેવડો હોય છે. આપણા માટે તો એ એક ગર્વની વાત છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણના સંતો હરિભક્તોમાં આટલો પ્રતાપ ભગવાનને મૂકતા હોય તો ખુદ ભગવાન અક્ષરધામમાંથી આવ્યા વ્યક્તિ કેવી હોય એટલે પામવી તો બહુ મુશ્કેલી છે. તો આ તો આપણી ઉપર આચાર્ય મહારાજ પરંપરા જે કાંઈ નંદ સંતોના આશીર્વાદ, અને બીજું ખાસ અમારા અગત્યના હરિભક્તો અમે ભાગશાળી, કારણ કે જ્યારે કોઈ પણ સંતો આવે, હરિભક્તો આવે તો અમને દર્શન થાય. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કોઈને દર્શન દેવા જવા અને કોઈના દર્શન કરવા જવા. એટલે અમે તો હકીકતમાં અગત્રાઈમાં અમારો જન્મ જ થયો ને એ જ અમે ભાગશાળી. મહારાજે અનેક લીલા કરી છે. ભક્ત ચિંતામણીમાં પરચા પ્રકરણ આ ગામથી જ ચાલુ થયા છે. 128નું પ્રકરણ, પહેલું જ પ્રકરણ મહારાજે પર્વતભાઈનું લખ્યું. તો એવું પ્રસાદીભૂત દાન અગત્યને આગળ પધાર્યા છીએ. અને આ વિડીયોને બધું ઉતારવાનો હેતુ મહારાજે ગઢડા પ્રથમના ત્રીજા વતનાવતમાં કીધું કે અમે જે અવતારે કરીને જે લીલા કરી એને સંભાળી રાખવી. શું કામ? કે અંતકાળે જો ભગવાનની મૂર્તિ યાદ ન આવે પણ આ લીલા યાદ આવી જાય ને તો મહારાજ કે અમારી મૂર્તિ યાદ આવી જાય. તો આવા આપણે ઘણી વખત નામ સાંભળ્યું, કથામાં અનેક વખત પર્વતભાઈ ભીમભાઈનું વર્ણન સાંભળ્યું કે કેવા સમાધિ હતા. અહીં અનેક વખત સંતો હરિભક્તો પધાર્યા હતા. તો એનો મહિમા આપણે જાણીશું અને આનંદ કરીશું, અને બીજા હરિભક્તો સાથે શેર કરજો જેનાથી આપણને દર્શનનો લાભ મળે. અને અંતકાલે જો યાદ આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય એવા હેતુથી આપણે અહીંયા અગતરાયમાં. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ધર્મકુળ આશ્રિત આપણું ગામ છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય અજંત પ્રસાદજી મહારાજની આજ્ઞા અને પરમ પૂજ્ય ભાવિ આચાર્ય નુગંત પ્રસાદજી મહારાજની આજ્ઞા અને માર્ગદર્શન નીચે આખો સોરઠ સંપ્રદાયમાં અગતરાય શિરમોર સત્સંગ એમાં હરિભક્તો સેવા પૂજા કરે છે. તો આપણે અજેન્દ્ર ભગતને વિનંતી કરીશું કે આ છત્રીનો મહિમા કહો ને આ અગતરાય ગામનો મહિમા કહો. પહેલાં છત્રીનો મહિમા કહો અહીંયા પ્રસાદી સ્થાનનો. અહીંના પરમ ભક્ત જે ભીમભાઈ મારડિયા થઈ ગયા, અહીંયા તેમનું નિવાસસ્થાન હતું. મહારાજે અહીંયા વસંત પંચમી અને જન્માષ્ટમીના 2 ઉત્સવ ઉજવેલ અને ભક્તોને સમાધિ કરી. સમય અનુસાર આ મંદિર ત્રીજું છે. આ જગ્યા આમને આમ છે. આ ચરણાવીન છે એ પથ્થર ઉપર બેસીને મહારાજ નાયેલા. જુનાગઢ સ્વામી મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ પહેલાં બાજોટ ઉપર બેઠા. અહીંના હરિભક્તો આ જ્યારે નવું બન્યું તો એક સ્વામીનો સંકલ્પ હતો એટલે આના હરિભક્તોએ સોનાનો ગ્લેટવાળો કરી આપ્યો અને આ પ્રસાદી રૂપે બાજોટ અહીં પધરાવી. નીચેનું જે છે કાર એ પર્વતભાઈની વાડીએ ધોરીયો આંબો હતો એનું લાકડું છે. આ મંદિરની અંદર જે તકતો છે સિંહાસનમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજમાં ખૂણા ઉપર છે એ જૂની છે. બાકીનો 81ની સાલમાં મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને. અને અહીંયાના એક ભક્ત હતા જે વડતાલની અંદર કોઠારી તરીકે રહેલા જાદુ ભગત, એમની આગળ પ્રસાદીના ચરણાવિંદ હતા એ આમાં પધરાવેલા છે. ઉપરના ભાગે પ્રસાદી મહારાજે જે વસ્તુનો ઉપયોગ કર્યો એવી પ્રસાદીની વસ્તુઓ છે. સહજાનંદ સ્વામી મહારાજની મારાથી છઠ્ઠા સામજી વિપ્ર પૂર્વ છે. એમની 12 વર્ષની ઉંમર અને સાધુ થવા માટે સંતો ભેગા વહી ગયા. એ સમયે મહારાજ અમદાવાદ હતા અને પછી એના બાપુજી એને તેડવા માટે ગયા કે ભાઈ મારો છોકરો હજી નાનો છે એટલે પાછો હું લેવા માટે આવ્યો છું. એટલે મહારાજે પોતે નરનારાયણ દેવની છબીની આરતી ઉતારીને આપી કે આની સેવા પૂજા કરજે, સમય આવશે ત્યારે અમે બોલાવી લઈશ. પણ પછી કંઈ સમય ના આવ્યો ને અમે એના વંશજો. ત્યારે અહીંયા સ્વામી મંદિર નહોતું. પછી એમના દીકરા પ્રાગજી બાપા હતા ત્યારથી અમે મંદિરની સેવા પૂજા કરીએ. એટલે જે મારાથી 5મા થાય પણ છઠ્ઠા સામજી વિપ્ર એમને મહારાજે પોતે આ છબી આપેલી અને 5 પેઢીથી અમે સેવા પૂજા કરીએ છીએ. મહારાજનું ને અમારું ગોત્ર એક છે. અમે સામવેદી બ્રાહ્મણ છે.
માણાવદરના મયરામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ આ સ્થળ ઉપર રહેતા અને મયરામ ભટ્ટ પણ આ જગ્યા ઉપર રહેલા. મહારાજની આજ્ઞાથી છેલ્લે એ અહીંયા રહેવા આવેલા. ગોવિંદરામ ભટ્ટના દીકરા નારણજીની જનઈનો પ્રસંગ આ જગ્યા ઉપર થયેલો. આપણે મહાન તીર્થરાજ અગત્યાને આંગણે ભીમભાઈનું ખેતર કે જ્યાં ભીમભાઈ સંકલ્પ કરે અને કીડીઓનો ઉદ્ધાર થાય તો મહાન પ્રસાદીભૂત આ ભીમભાઈનું પાછળ ખેતર છે. ત્યાં અત્યારે આપણે જઈ નથી શકતા પણ અહીંથી તમને દર્શન પાછળ વિડીયો અને ડ્રોનના દ્વારા થશે. તો આપણા અગત્યાના હરિભગત આ અહીંયા ભીમભાઈના ખેતર અક્ષરરાજ મુક્તરાજ કહેવાય ભીમભાઈ પર્વતભાઈની સાથે અને બંને શું હતા એમના સંબંધમાં ભરતભાઈ ને ભીમભાઈ શાળો બનાવી. શાળો બનાવી હતા. તો ભીમભાઈનો ખેતરનો ઇતિહાસ તમે અહીંયા કહો. અત્યારે આપણે મહામુક્ત ભીમભાઈની વાડીના દર્શન કરાવીએ છીએ. અત્યારે આપણે મહામુક્ત ભીમબાપા એમના સંકલ્પ ભગવાન સ્વામીએ સિદ્ધ કર્યા. જેમણે કે ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર હતા અને ભીમબાપા વાડીએ હાથી હાંકતા હતા અને એની હાથીનું જે હળ હતું, હળ એક બોયડીના ભાઠા એટલે ગુજરાતી ભાષામાં એને ભાઠું કહીએ એટલે થળિયામાં હર હલવાણ એટલે ભીમબાપાને સંકલ્પ થયો કે આપણે મનુષ્ય દેહ ધારણ કરી અને ભગવાનનું ધામ તો પામીએ તો આ કીડીનો મોક્ષ ક્યારે થાય. તો ભગવાન સ્વામીએ એના સંકલ્પ પૂરો કરવા માટે ભગવાને એવા દિવ્ય વિમાન મોકલ્યા અને ભૂમાલોકમાં બધી કીડીઓને ભગવાને ભૂમાલોકના લોકમાં મોકલી દીધી. એવી આ પ્રસાદીની સ્થાન એ સંકલ્પ ભૂમિ અમે એનું નામ પાડ્યું છે. ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એનો જીર્ણોદ્ધાર કરી અને છત્રીનું નામ અને માનસી પૂજા ધામ એ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપેલ અને આ સંકલ્પ ભૂમિ એ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આપેલું. આવી પ્રસાદીનું સ્થાન છે. બીજો હું સંકલ્પ થયો અહીંયા બીજો એક સંકલ્પ થયો તો ભીમબાપાને કે મહારાજ જેતપુરથી ગાદીએ બેઠા અને કાલવાણી આવ્યા એટલે ભીમબાપા કે સામાન્ય આ રાજાનો દીકરો ગાદીએ બેહે તો જેલ ધોવાય કે તમે તો રાજાધિરાજ મહારાજ છો. તો આપણે પર્વતભાઈના સંકલ્પ પછી મહારાજ કે તો તમારો સંકલ્પ શું છે કે આ જમપુરીમાં આજ વર્ષો થયા જીવ કે આમાં સબળે છે તો એનો મોક્ષ કરવો જોઈએ. તો મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને મોકલેલ. કાલવાણીમાંથી સ્વરૂપાનંદ સ્વામી યમપુરીમાં ગયા અને સ્વામિનારાયણ નામ લઈ અને જેટલા જીવાત્મા હતા બધાને યમપુરી ખાલી કરાવી, બધાને ભૂમાલોકના મોકલી ભૂમાલોકમાં અને બધાને તપ કરાવીને ભગવાન પોતાના અક્ષરધામને અધિકારી બનાવે. તો ભીમભાઈના સંકલ્પથી જમપુરી ખાલી કરાઈ. ભીમબાપાના સંકલ્પથી જમપુરી ખાલી. આ બધા હરિભક્તો બધા પ્રસાદીના છે અહીંયા અગતરાયના. અહીંયા એમના બધા જન્મેલા છે. આપણા મહાન તીર્થરાજ ભૂમિ પર્વતભાઈ અને ભીમભાઈ ઘણી વખત આપણે સાંભળતા હોય ખેતરમાં કીડીઓનો સંકલ્પ કર્યો અને ઉદ્ધાર કર્યો. તો આ જગ્યા છે અક્ષર છેલ્લા અંતકાલે જો આ ખેતરને છત્રી યાદ આવી જશે ને તો સંકલ્પ સિદ્ધ મારા લાલજી મહારાજ નામ આપ્યું સંકલ્પ સિદ્ધ આ છત્રી છે. તો એવી આ છત્રીના દર્શન કરીને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જો ભીમભાઈને ભગવાનની ભક્તિ હતી, પર્વતભાઈને હતી, એવી આપણને પણ ભક્તિ થાય એવી ભગવાનને પ્રાર્થના. તો બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.